નમસ્કાર મિત્રો, જો તમે પણ શેર બજારમાં રોકાણ કરતા હો તો 19 જૂન તમારા માટે બહુ ખાસ દિવસ બની શકે છે, કેમ કે શેર બજારને લઈને 5 મોટી જાહેરાતો સેબી કરશે. તો આમાં શું શું જણાવશે સેબી, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. ભારતીય શેર બજાર નિયામક સેબી 19 જૂનના રોજ યોજાનારી બોર્ડ મીટિંગમાં રોકાણકારોને બજાર સાથે જોડાયેલા તમામ પક્ષો માટે ખૂબ જ મહત્વના પૂર્ણ માનવામાં આવી રહી છે. આ મીટિંગમાં એવા અનેક પ્રસ્તાવો ઉપર ચર્ચા થવાની શક્યતા છે જેની સીધી જ અસર શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો, કંપનીઓ અને કૃષિ કોમોડિટી માર્કેટ ઉપર પડી શકે છે. એટલે કે 19 જૂનના દિવસે બોર્ડ મીટિંગ થવા જઈ રહી છે સેબીની, અને બજાર સાથે જોડાયેલા તમામ પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ મીટિંગમાં અનેક એવા પ્રસ્તાવો ચર્ચા થવાની છે જેની સીધી અસર શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, કૃષિ કંપનીઓ, કૃષિ કોમોડિટી માર્કેટ ઉપર જોવા મળી શકે છે. તો વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. બજાર એક્સપર્ટનું માનવું છે કે જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો રોકાણકારોને ઘણી નવી સુવિધાઓ મળશે અને બજારમાં પારદર્શિતા વધશે. બાયબેકના નિયમોમાં ફેરફારથી લઈને આઈપીઓ, મ્યુચ્યુઅલ ફંડ અને વારસદારો માટે શેર ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બનવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. તો ચાલો જાણીએ કે આ મીટિંગમાં કયા 5 મોટા મુદ્દાઓ ઉપર નિર્ણય થઈ શકે છે. સૌથી પહેલો વાત કરીએ તો ઓપન માર્કેટ બાયબેક ફરીથી શરૂ થઈ શકે છે. સેબી કંપનીઓને ફરીથી ઓપન માર્કેટ દ્વારા પોતાના શેર ખરીદવા એટલે કે બાયબેક કરવાની મંજૂરી આપી શકે છે. અગાઉ આ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી હતી, પણ હવે તેને ફરીથી શરૂ કરવા ઉપર વિચારણા થઈ રહી છે. આ અમલમાં આવે તો કંપનીઓ બજારમાંથી પોતાના શેર ખરીદી શકશે, જેના કારણે ઓછી કિંમતના શેરોને સહારો મળી શકે છે. સાથે જ રોકાણકારોનો વિશ્વાસ પણ મજબૂત થવાની આશા છે. એટલે કે ઓપન માર્કેટ બાયબેક ફરીથી સેબી શરૂ કરી શકે છે. આઈપીઓ અને રીલિસ્ટેડ શેર માટે નવા નિયમ. મીટિંગમાં આઈપીઓ અને ફરીથી લિસ્ટ થનારી કંપનીઓના શેરોમાં કિંમત નક્કી કરવા માટે નિયમોમાં ફેરફાર પર પણ ચર્ચા થઈ શકે છે. પ્રસ્તાવ મુજબ રીલિસ્ટિંગ કંપની વેલ્યુએશન રિપોર્ટના આધારે નક્કી કરી શકાય છે. આથી શેરોમાં વધુ હાઈ લો ઘટાડાને નિયંત્રણ કરવામાં મદદ મળશે અને રોકાણકારોને વધુ પારદર્શક પ્રાઇસિંગનો લાભ મળી શકે છે. પછી ત્રીજો મહત્વપૂર્ણ મુદ્દો છે કે સેબી મ્યુચ્યુઅલ ફંડ હાઉસોને ઇન્ટ્રાડે બોરોઇંગ કરવાની મંજૂરી આપવા ઉપર પણ વિચાર કરી રહી છે. આથી ફંડ હાઉસ દિવસ દરમિયાન પેમેન્ટ અને રસીદ વચ્ચે આવતી તાત્કાલિક રોકડ જરૂરિયાતોને વધુ સારી રીતે સંભાળી શકશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે તેનું એનએવી પર મર્યાદિત અસર પડશે, પણ ફંડ ઉદ્યોગની વર્કફ્લો અને લિક્વિડિટી સુધરશે. ચોથો મુદ્દો છે કે મૃતક રોકાણકારની સંપત્તિ વારસદારો સુધી પહોંચાડવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે પણ તૈયારી ચાલી રહી છે. પ્રસ્તાવ મુજબ ફિઝિકલ હોલ્ડિંગના કેસમાં 10 લાખ રૂપિયા સુધી અને ડીમેટ ખાતામાં 30 લાખ રૂપિયા સુધીના દાવા માટે ડોક્યુમેન્ટેશન સરળ બનાવાશે. સાથે જ ટ્રાન્સમિશન પ્રક્રિયા 21 દિવસની અંદર પૂર્ણ કરવાની અને ઓનલાઈન ટ્રેકિંગ સુવિધા આપવાની પણ વિચારણા થઈ રહી છે. આથી પરિવારોને મોટી રાહત મળશે. પછી પાંચમું છે કૃષિ કોમોડિટી માર્કેટ પ્રોત્સાહન. એટલે કે સેબી કૃષિ કોમોડિટી ડેરિવેટિવ માર્કેટને મજબૂત બનાવવા માટે પણ કેટલાક ફેરફારો કરી શકે છે. મકાઈ, મગફળી અને મરચા જેવા પાકો સાથે જોડાયેલા ડેરિવેટિવ ઉત્પાદનોને પ્રોત્સાહન મળવાની શક્યતા છે. આથી ખેડૂતોને, વેપારીઓને વધુ સારી પ્રાઇસ ડિસ્કવરીમાં મદદ મળશે અને બજારમાં લિક્વિડિટી વધશે. પછી વાત કરીએ કે જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો ભારતીય મૂડી બજાર અને વધુ રોકાણકારો મૈત્રીપૂર્ણ અને પારદર્શક બનાવવામાં દિશામાં આ એક મોટું પગલું સાબિત થશે. રોકાણકારોને બજારના ભાગીદારોને મીટિંગ પછીની સત્તાવાર જાહેરાતોની રાહ રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ભારતીય શેર બજારની નિયમ મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સેબીની જે 19 તારીખે બોર્ડ બેઠક થવા જઈ રહી છે જેમાં સેબી 5 એવા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે જેના કારણે રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી, પછી કોમોડિટી માર્કેટ અને શેર બજારને સીધી અસર આની જોવા મળી શકે છે અને રોકાણકારો માટે પણ આ એક સારી ફાયદાની વાત રહી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.